ઓમ સ્વામિનારાયણાય નમઃ. વેશ ભજવો સારો છે, પણ એને નભાવવો કઠણ છે. વેશ તો હવે ભજાવે છે. અત્યારે તમે બેઠા છે વેશ ભજવવા માટે જવું કે બધી વાતોચીતો કરીને આમ કરવું છે, તેમ કરવું છે, રાજી કરવા છે, હૃદય આકાશમાં ઉડવું છે, આ બધી વાતો તો કરો છો, પણ પાછું જે પાડવાનું છે એ પાડી શકાય એ મોટી વસ્તુ છે. ભગવાનને સંતની જેટલી આજ્ઞા પડે એટલા છૂટક્યા રહેવાય. ભગવાનના નજીક આપણે રહી શકીએ અને ભગવાનના ધામને પામી શકીએ. એટલે આજ્ઞા એ મુખ્ય વસ્તુ છે. અને એ નાની મોટી બધી જ આજ્ઞાઓ પાડવાની. આપણને જે આજ્ઞાઓ આપી છે, મારા શિક્ષાપત્રી આપી છે, બીજી પણ ગ્રસ્ત સંતો બધાને નિયમ આપ્યા છે. એટલે આજ્ઞા એ મોટી વસ્તુ છે. એ જો પાડીએ તો પછી ભગવાનના હૃદયમાં આપણું સ્થાન પ્રાપ્ત થઈ જાય. અક્ષરધામની અંદર પણ પ્રાપ્ત આપણે થઈ જાય. પણ આજે બોલ્યાના પીફો અહીંયાથી આ વાતો કરી અને બહાર ગયા એટલે પાછું એનું એ ના ચાલે. 2-4 છોકરાઓ આવી ગયા, એમને પોતે સારધાર પાડ્યું તો આપણને થયું ના આટલા વખતથી પણ 4-5-6 વર્ષથી ચાલે છે. તો એ બધું સારધાર જો હોય તો પાડી શકાય છે, પણ મન ઢીલું પડી જાય. તારે જાડું શરીર છે એટલે તને વહેલું પડે, કરે ભૂખ્યા રહેવાય નહીં, બરાબર. એટલે એવી રીતે આપણું મન છે ડગમગાઈ જાય છે. પહેલાં વિચાર કરીએ કે ના કરવું છે, પણ સુરા હોય એને કોઈ દિવસ મન ડગે નહીં. એટલે મહારાજની જેટલી આજ્ઞા પડે એટલું આત્મસુખ, આત્મસત્તા રૂપે વર્તવાની પણ મહારાજે વચનામૃતમાં વાત કરી કે આપણે આત્મસત્તા રૂપે વર્તી શકીએ એમ નથી. કારણ કે આપણે બહુ ગ્રસ્તમાં રહ્યા છે, ગ્રસ્તમાં રહ્યા બધા દરેકને છે. ત્યાં કે ગ્રહી ભાઈ દરેકની વાત છે કે આત્મસત્તા રૂપે હું વર્તું છું. પણ કોઈક જરાક બોલી જાય તો તરત સામો થઈ જાય. એટલે આત્મસત્તા રૂપે દેહ ભાવ રહ્યો. કારણ કે દેહ ભાવ છે એટલે કોઈ બોલી જાય, કોઈ કહી જાય, કોઈ વળી જાય, કોઈ મૂરખ કહે, કોઈ એ કહે, આ બધું કહે છે ત્યારે આપણું મન જતું રહે. સત્સંગમાં વાત સાંભળીએ છીએ કે કોઈ માન કરે, અપમાન કરે તો આપણે સહન કરવું અને સારું એનું ઈચ્છવાની વાતો છે. અને આપણે કોઈ જાતનું વાદ વિવાદ પણ ના થાય, એકબીજાની ખટપટ ના થાય, એકબીજાનો મહિમા સમજવાની વાત, આ બધી વાતો આપણે છે. પણ એ બધું ક્યારે કે આપણને કોઈ મૂરખ કહે ત્યારે આપણું મગજ જતું રહે. મૂરખ કહે હું ભણેલો છું, નવો જાડો મોટો થયો છું, મારી કાયા તો જુઓ, મને મૂરખ કેમ કહ્યું? મૂરખ હું મોટો છું એવું છે. મૂરખનો સરદાર કહેતો તો વધારે વહમું લાગે. સરદાર તો સારો શબ્દ છે ને, કે સર્વનો સરદાર જે થવું એ તો મોટી વાત છે, પણ એમાં ખોટું લાગી જાય. એટલે કહેવાનું શું છે કે આત્મસત્તા રૂપની વાત શું કરી કે જેટલી મોટા પુરુષની આજ્ઞા પડે એટલે આત્મસત્તા રૂપે. આ તમે જોગીમારની આજ્ઞા પાડી છે કે યોગ કિશોર મંડળ કે યોગ મંડળ કહો, આ યોગ મંડળની અંદર તમને જે આજ્ઞા થઈ, આજે આટલા બધા તમે ભેગા થઈને આવ્યા છો, એક જોગીમારની આજ્ઞા છે. જોગીમારે યોગ મંડળમાં જો ભગવાનને સંતને રાજી કરવા છે, આ એ આજ્ઞા તમે આજે પાડી છે. હવે આ આજ્ઞા છે એ આપણે સારધાર પડે તો એટલી આજ્ઞા એક જ પાડવાથી અહીં આવીને આપણે શું છે કે આપણને જ્ઞાન થાય, આત્માનું જ્ઞાન થાય, પરમાત્માનું જ્ઞાન થાય. આપણે કેવી રીતે રહેવું, કેમ વર્તવું, બહારનું સિનેમા નાટક ન જોવું, બહારનું ખાવું નહીં, આ બધી આજ્ઞાઓ છે એની અંદર ભેગી આવી જાય છે. તો આપણે પેલા એ કહ્યું કે હું ગરબામાં તબલા વગવા નથી જતો. હવે એ ખરી એક આજ્ઞા પડી કે ગરબાની અંદર મન જતું રહે ના જતું રહે. ક્યારે ગયો હતો? હા ગયો હતો. જો હવે આ વાત કરે મોટી છે ને ગયો હતો, એ જવાય નહીં. ઝેર છે ખવાય? ઝેર તને કોઈ આપે ખાવાનું છે, આપીશ તો ખાઈશ? તો બસ એટલું તને ઝેર સમજાયું છે નથી કાં તો ત્યાં ગરબામાં ના જવું એ આપણે માટે ઝેર જ છે. એવી દ્રઢતા થઈ છે. ના તો સ્વામી મારો મિત્ર આવ્યો હતો ને મારે જવું પડ્યું. અરે મિત્રો તો બધું કહે છે, તને ઝેરે આપે છે, ખાઈ જાવ. એટલે કહેવાનું શું છે કે આપણે આવી બાબતમાં ડગી જવાય છે, પણ આજ્ઞા સારધાર પાડવી છે કે પછી એ ગરબામાં જવાય નહીં, સિનેમા નાટકમાં જોવાય નહીં, અશ્લીલ વસ્તુ જોવાય નહીં, અશ્લીલ ચિત્રો જોવાય નહીં, અશ્લીલ બધા વસ્ત્રો
આ વસ્ત્રોની વાત કરી એ પણ આપણે બહુ રૂપાળા દેખાય એટલે આપણને લોકો ચાહવાના. તમારા જે સદ્ગુણો છે એનાથી બીજાની ઇમ્પ્રેશન તમારા પર પડશે. કપડાંથી, દેખાવથી, વાણી બોલીને, ચતુરાઈથી લોકોને આપણે રંજન કરીએ એનાથી કંઈ થતું નથી. ભગવાનની જેટલી આજ્ઞા પડે, જેટલું જીવન આપણું પવિત્ર, જેટલું ભગવાનની આજ્ઞાથી પ્રેરીએ એટલું લોકોને આપણા પ્રત્યે પ્રેમ થવાનો છે. પણ સારા કપડાં પહેરીને અપ ટુ ડેટ ફરીએ અને પછી બધી પાર્ટીઓમાં જઈએ, બીજે જઈએ અને અમે બહુ સારું કામ કરીએ, એટલે એ બધી વસ્તુ છે એનાથી આપણી શોભા નથી. આપણી શોભા છે એ ભગવાનની આજ્ઞા પાળવાથી અને ભગવાનનો આશરો કરીને ભક્તિ કરવાથી આપણી શોભા છે. એ જેટલું રાખશો એટલું તમારું જીવન પવિત્ર છે અને આપણા જીવનમાં પણ શાંતિ રહેશે. એટલે એટલા માટે આપણને કહ્યું છે કે મોટા પુરુષની આજ્ઞા તમે બધા પાળો છો, આવો છો, બેસો છો, બધી વાતો કરો છો અને સાંભળો છો, પણ જીવનમાં નથી આવ્યું. જે હૃદય આકાશમાં જવું છે એ હૃદય આકાશને અંદર બેસવા માટેનું યોગ્યતા આપણે કેળવવી પડે. બોલવાથી નહીં કે આવી બધી સંવાદો કરીને નથી. સંવાદો કરવા એ સારી વાત છે કે એમાંથી પ્રેરણા બીજાને મળે, પણ પહેલી આપણને મળે તો બીજાને થાય ને. એટલે કહેવાનું છે કે એ પ્રમાણે વાત છે સારી, જોગી મહારાજ રાજી કરવા માટેની જ છે, પણ એટલી આજ્ઞા પાડીને પછી આગળ વધવું છે કે પછી એમને આ આજ્ઞામાં શું રૂચે છે, એમને જે ગમે છે કે આપણે કરવું છે, કે આપણે આ ભગવાનના દુનિયાના રંગ ઢંગમાં જ પડવું નથી. આપણે જ આપણું જે કાર્ય છે, તમારા અભ્યાસનું કાર્ય તો અભ્યાસનું જ ધ્યાન આપો. પછી મોટા થઈને નોકરી ધંધો કરતા હોય તો એનું જ ધ્યાન આપો. મા બાપની આજ્ઞા પાડો, મંદિરે જવું, પાઠ કરવું, પૂજા કરવું, તિલક ચાંદલો કરવો, દંડવત કરવા, પ્રદક્ષિણા કરવી, કોઈ પ્રકારની અભક્ષો થઈ જાય નહીં, કોઈ વ્યસન થઈ જાય નહીં. આ બધું જાનપના રૂપ દરવાજે રહીને જો આપણે બધું કરીએ તો ભગવાનના હૃદયમાં આપણું સ્થાન થઈ જાય અને ભગવાન આપણા પર રાજી થઈ જાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ભગવાનની મોટાઈ જેના અંતરમાં સમજાણી હોય તેને ગમે તેવા દેશકાળની અવળાઈ થાય અથવા દેહમાં ગમે એવો રોગ થઈ આવે ઇત્યાદિકમાં પણ એમ સમજે જે ભગવાનના કર્યા વિનાનું પાંદડું પણ કોઈનું હલાવ્યું હલતું નથી એમ સમજીને સુખી રહે. અને એમ ન સમજે તેને કોઈ પ્રકારનો દેશકાળ આવે તો સત્સંગ ચૂથાઈ જાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે દેહમાં રોગાદિક દુઃખ આવી પડે તે તો એના મોકલનારા ટાળે ત્યારે ટળે, પણ બીજા કોઈથી ટળે નહીં. જેમ રાજાનો મોકલેલો મોસલ આવે તે તો તેની ચિઠ્ઠી આવે ત્યારે ઉઠે, પણ ગામના માણસે ઉઠે નહીં એમ સમજવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે 30 લક્ષણયુક્ત સાધુરૂપ ભગવાન જાણવા ને 39 લક્ષણયુક્ત રાજારૂપ ભગવાન જાણવા, બાકી ઐશ્વર્યપણે કરીને ભગવાનપણું નથી. આ વાત પણ અવશ્ય સમજવાની છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે પુરુષોત્તમની ઉપાસનાએ કરીને જીવ અક્ષર જેવો થાય છે ને મોટાને મળે તે બહુ મોટપને પામે છે. તે જૂ વિયાય તો લીખ આવે ને હાથણી વિયાય તો બળદ જેવડો બચ્ચું આવે. તે ઉપર વચનામૃત વંચાવ્યું છે જેવા ભગવાનને જાણે તેઓ પોતે થાય છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે વડોદરાનો ચાંદલો કોઈકને આવે ત્યારે સર્વે તેના મોટા ભાગ્ય માને, તેમ આપણે તો પુરુષોત્તમ નારાયણનો ચાંદલો આવ્યો છે માટે આપણે તેનો કેફ રાખવો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે બીજે ક્યાંય જીવ અટકતો નથી ને મહારાજને પુરુષોત્તમ સમજવા ત્યાં અટકે છે. જેમ ગુજરાતના ઘોડા છે તે લાંબા બહુ ને કાઠાળા બહુ, પણ જ્યારે ધોરિયો દેખે ત્યારે અટકે છે. તે કાપી નાખે તોય ડગ દે નહીં ને સામું ખાસલું ઉગામ્યું હોય તો ક્યાંય ને ક્યાંય ભાગી જાય. ને અલૈયા ખાચરના ઘોડાને ચડાવું કરવા હોય તેને 2 છોકરા ગોટા વાળીને ઊભા હોય, તેમાં વચોવચ નાખીને ચડાવ કર્યા હોય તે ક્યાંય અટકે નહીં. જેમ સામત પતંગ 500 બખ્તરિયા ઊભા હતા તેમાંથી મોટેરાના દીકરાને મારીને આવતા રહ્યા, એવી રીતનો જે હોય તે ક્યાંય અટકે નહીં. એ ઉપર છંદ બોલ્યા જે તુરી વેગવંતા જરીસા જઠાણમ દિયંતા ઉડાણમ જેહી મૃગડાણમ સચે વાગરાગમ નટ્યાજુ નચેરી દિન એક હોસી સબે ખાખ ટેરી.
એ રીતના જે હોય તે ક્યાંય અટકે નહીં. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, સ્વામીએ કાર્યાણીનું 8મું વચનામૃત વંચાવીને વાત કરી છે, ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતાં કોઈને આવડ્યું નથી. કેમ જે એ તો અતર્ક કહેવાતું છે, તે કોઈના તર્કમાં આવે નહીં. અને પૂર્વે આચારજ થઈ ગયા છે, તેણે ભગવાનના સ્વરૂપનું નિરૂપણ તો કર્યું છે, પણ જેવું મહારાજને કહેતા આવડે છે તેવું તો કોઈને કહેતા આવડતું જ નથી. એમ કહીને કહ્યું છે, ફેર વાંચો. ત્યારે ફેર વાંચ્યું. પછી સ્વામી બોલ્યા છે, સગુણ નિર્ગુણપણું તો મહારાજે પોતાની મૂર્તિનું કોઈક અલૌકિક ઐશ્વર્ય કહ્યું છે, અને એ બે સ્વરૂપનું ધરનારું જે મૂળ સ્વરૂપ તો પ્રત્યક્ષ બોલે છે તે જ છે. એમ કહીને બોલ્યા છે, 10 શાસ્ત્રી વડોદરાના, ને 10 શાસ્ત્રી સુરતના, ને 10 શાસ્ત્રી અમદાવાદના, ને 10 શાસ્ત્રી કાશીના, એવા હજારો શાસ્ત્રી ભેગા થાય ત્યારે આ વાતનો પ્રસંગ નિસરે? ત્યારે રૂપશંકરે કહ્યું છે, ના મહારાજ, આવો પ્રસંગ શાસ્ત્રીથી નિસરે નહીં. ત્યારે સ્વામી બોલ્યા છે તો એમ જ, પણ લોકમાં શાસ્ત્રીનું પ્રમાણ બહુ કહેવાય, પણ ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતા તો મહારાજને આવડે, કાં ગોપાળાનંદ સ્વામી જેવા સાધુને આવડે, પણ બીજા કોઈને આવડે નહીં. અને આ વાત તો કરોડ ધ્યાન કરતાં અધિક છે. કેમ જે શુકજી ધ્યાનમાંથી નિસરીને ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતા હવા. એટલી વાત કરી ત્યાં ડંકો થયો તે દર્શને પધાર્યા. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, સંવત 1859ની ઉતરતી મોસમમાં અલૈયા ગામમાં પ્રથમ પહેલાં મહારાજના અમને દર્શન થયા. તે 2 ઘડી સામસામા જોઈ રહ્યા. એટલામાં નિશ્ચય થઈ ગયો, દુઃખ ટળી ગયું, બળતરા મટી ગઈ, મહિમા સમજાઈ ગયો, ને બધુંય કામ થઈ રહ્યું. માટે ગુણાતીત એવા જે ભગવાન, તેના જીવ દર્શન કરે તો બ્રહ્મરૂપ થઈ જાય. પણ ભગવાનની માયાનું બળ એવું છે જે કોઈ દર્શન પણ ન કરે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, અક્ષરનું તેજ દેખાય તેમાં પણ માલ ન માનવો. ત્યારે ઐશ્વર્યમાં માલ ન માનવો એમાં શું કહેવું? ને અક્ષરનું તેજ તો સુખરૂપ છે, પણ તે પુરુષોત્તમની મૂર્તિ જેવું નહીં એમ સમજે તે ઉપાસના કહેવાય. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, સર્વોપરી પુરુષોત્તમપણું સમજવું તે હમણાં અચિંત્યાનંદ બ્રહ્મચારી પાસે અમે ગ્રંથ કરાવ્યો, તેમાં સંપૂર્ણ પુરુષોત્તમપણું નાખ્યું છે. અને એક જણે રામકથા વાંચી, તે શું 7 કાંડમાં ક્યાંય સ્વામિનારાયણનું નામ પણ છે? એમાં શું વાંચવું? એનો તો સૌને નિશ્ચય છે જ, પણ આ પુરુષોત્તમનો જ કરવો એ વાત કઠણ છે. એકવાર સમયામાં ભગવદ્ ગીતાની કથા કરી, તેની પણ રાતના 12 વાગે વાત કરીને કહ્યું છે, એમાં શું વાંચે છે? એમાં મહારાજનું કંઈ આવે છે? એ તો શું કરીએ, સૌને એ વાતની તાણ તે કરે છે. સ્વામિનારાયણ હરે. વચનામૃત વરતાલ પ્રકરણનું 7મું, દૈવી આસુરી જીવના લક્ષણનું અન્વય વ્યતિરેકનું. સ્વામિનારાયણ હરે. સંવત 1882ના માક્ષરવદી 14ને દિવસ શ્રીજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર વિરાજમાન હતા, ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને હરિભક્ત પરસ્પર ભગવદ્ વાર્તા કરતા હતા. તેમાં એવો પ્રસંગ નિસર્યો છે, દૈવી અને આસુરી એ 2 પ્રકારના જીવ છે. તેમાં દૈવી જીવ હોય તે તો ભગવાનના ભક્ત જ થાય, ને આસુરી હોય તે તો ભગવાનથી વિમુખ જ રહે. ત્યારે ચિમનરાવજીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, આસુરી જીવ હોય તે કોઈ પ્રકારે દૈવી થાય કે ન થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આસુરી જીવ તો દૈવી ન જ થાય. કેમ છે? એ તો જન્મથી જ આસુર ભાવે યુક્ત છે. અને જો કોઈક રીતે કરીને આસુરી જીવ સત્સંગમાં આવી પડ્યો
તો પણ આસુરભાવ તો ટરે નહીં. પછી સત્સંગમાં રહ્યો થકો જ જ્યારે શરીરને મૂકે ત્યારે બ્રહ્મને વિશે લીન થાય ને વળી પાછો નીકળે, એમ અનંતવાર બ્રહ્મમાં લીન થાય અને પાછો નિસરે ત્યારે એનો અસુરભાવ છે તે નાશ પામે. પણ તે વિના તો આસુરભાવ નાશ પામે નહીં. પછી શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, ભગવાનનું અન્વયપણું કેમ છે ને વ્યતિરેકપણું કેમ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અન્વય વ્યતિરેકની વાર્તા તો એમ છે જે ભગવાન અર્ધાક માયાને વિશે અન્વય થયા છે અને અર્ધાક પોતાના ધામને વિશે વ્યતિરેક રહ્યા છે એમ નથી. એ તો ભગવાનનું સ્વરૂપ જ એવું છે જે માયામાં અન્વય થયા થકા પણ વ્યતિરેક જ છે. પણ ભગવાનને એમ બીક નથી જે રખે હું માયામાં જાઉં ને અશુદ્ધ થઈ જાઉં. ભગવાન તો માયાને વિશે આવે ત્યારે માયા પણ અક્ષરધામરૂપ થઈ જાય છે અને 24 તત્વને વિશે આવે તો 24 તત્વ પણ બ્રહ્મરૂપ થઈ જાય છે. તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ ઇત્યાદિ અનંત વચને કરીને ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે. અને જેમ વૃક્ષનું બીજ હોય તેમાં પણ આકાશ છે, પછી એ બીજમાંથી વૃક્ષ થયું ત્યારે તે વૃક્ષના ડાળ, પાંદડા, ફૂલ, ફળ એ સર્વેને વિશે આકાશ અન્વય થયો. પણ જ્યારે વૃક્ષને કાપે ત્યારે વૃક્ષ કપાય તે ભેરો આકાશ કપાય નહીં, અને વૃક્ષને બારે ત્યારે આકાશ બરે નહીં. તેમ ભગવાન પણ માયા ને માયાનું કાર્ય તેને વિશે અન્વય થયા થકા પણ આકાશની પેઠે વ્યતિરેક જ છે. એમ ભગવાનના સ્વરૂપનું અન્વય વ્યતિરેકપણું છે. ઇતિ વચનામૃતમ એવી રીતે વરતાલ પ્રકરણનું 7મું વચનામૃત જે તે થયું.